રામનવમી છે, રામ ભગવાનનો જન્મદિવસ છે, ત્યારે સમગ્ર દેશમાં રામ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ પૂર્વ વિસ્તારના ઉમેદવાર એવા કોંગ્રેસના કહેવાય કદ્દાવર નેતા હિંમતસિંહ પટેલ આજે રામજી મંદિર તેમના જ મત વિસ્તારની અંદર હાજર રહેવાના છે અને રામ ભગવાનની આરાધના પૂજા અર્ચના કરવાના છે. તો આવો સાંભળીએ તે આ મુદ્દે શું કહી રહ્યા છે. ભગવાન રામનો આજે સમગ્ર દેશ અને વિશ્વમાં રામનવમી જન્મ દિવસ તરીકે 12 વાગે ભગવાનનો જન્મ ઉત્સવ અમે પૂજા પ્રાર્થના આરતી કરીને ભગવાનના આશીર્વાદ લીધા અને અમે રામાયણની અંદરથી જે ભારતીય સંસ્કૃતિની અંદરથી જે અમને આદર્શો મળ્યા છે, જે પ્રેરણા મળી છે અને જે આ દેશ અને દેશવાસીઓ રામ રાજની અપેક્ષા કરે છે અને રામ રાજની આજે પણ દેશોમાં તમામ પ્રજાજનો વાતો કરતા હોય, ભગવાન રામના ચરણોમાં નમન કરીને આજે હું અમદાવાદ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરું છું અને હું ભગવાનને એ જ પ્રાર્થના કરું કે એમના આશીર્વાદ મળે અને જે રામરાજ હતો, જેમાં પ્રજાનું ખુશહાલ જીવન હતું, લોકોનું જીવન હતું, લોકો માટે ભગવાન રામ જેવા આદર્શ પુરુષ તરીકે કહેવાયા. હવે એ જ રીતે સમગ્ર રાજ્યમાં સારી રીતે લોકોની અત્યારે જે મુશ્કેલીઓ છે, રોજો આજે લોકો યુવાનો રોજગાર વગર હેરાન છે, ગૃહિણીઓ મોંઘવારીના કારણે પરેશાન છે, ખેડૂતો પોતાના પાકની ઉપજના પૈસા નથી મળતા, અનેક મુશ્કેલીઓનો સામનો આ દેશ અને આ દેશના નગરજનો કરી રહ્યા છે. ત્યારે આજના પવિત્ર દિવસે હું એટલું જ કહીશ કે રામ રાજ સાચું અમારા મનમાં રામ છે, અમારા હૃદયમાં રામ છે. રામ હંમેશા અમારા મનમાં વસ્યા છે. એ દિશાની અંદર અમે આગળ વધીશું.